नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। विषय गणित, चैप्टर नंबर 3, 11 साइंस। त्रिकोणमितीय विधेय। मित्रों, आमां आपणे घणा बधा दाखलाओ गण्या। हवे आज आपणे JEE माटे वधाराना दाखला गणीशुं। टू सेक स्क्वेर थीटा माइनस सेक नी 4 घात थीटा माइनस 2 कोसेक स्क्वेर थीटा प्लस कोसेक नी 4 घात थीटा बराबर खाली जग्या ए 10 नी 8 घात थीटा छेद में 1 माइनस 10 नी 4 घात थीटा बी 1 माइनस 10 नी 8 घात थीटा 10 नी 4 घात थीटा सी 1 प्लस 10 नी 8 घात थीटा 10 नी 4 घात थीटा डी। आपेल पैकी एक पण नहीं। આવી વાત છે મિત્રો। આપણે 3.10 માં જે શીખી ગયા છે એવા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે। આપણે અગાઉ શીખવાડ્યા એ બધા સૂત્રો યાદ કરીને તર્ક લગાવવાનું છે। આ 2 સેક સ્ક્વેર થીટા માઇનસ સેક ની 4 ઘાત થીટા છે। પૂર્ણવર્ગ પદાવલી બનાવી છે તો -1 ઉમેરો, -1 ઉમેરો તો સામે +1 उमेर दियो। आमा माइनस कॉमन काढो तो शू रहेशे? आ सेक नी 4 घात, आ माइनस, आ प्लस, कोसेक नी 4 माइनस 2 कोसेक स्क्वेर थीटा प्लस 1 माइनस, तो आनो अर्थ थशे सेक स्क्वेर थीटा माइनस 1 काउंस पर वर्ग। आनो अर्थ थशे कोसेक स्क्वेर थीटा माइनस 1 काउंस पर वर्ग माइनस सेक स्क्वेर थीटा माइनस 1 एटले टेन स्क्वेर थीटा एना पर वर्ग अने आ थशे कोट स्क्वेर थीटा काउंस पर वर्ग माइनस 10 नी 4 प्लस 1 ना छेद में 10 नी 4 कोट एटले 1 ना छेद में 10 आ अहींया गुणाय एटले 1 माइनस 10 नी 4 4 ने 4 8 10 नी 4 आ एनो जवाब थयो। बीजो दाखलो जोईए। मित्रों, आमां आपणे कयुं तर्क लगाव्युं तमारे ए जेम जेम प्रेक्टिस करशो एटले ख्याल आवशे, पण क्यारेक क्यारेक याद पण राखवुं पड़शे के आमां मारे आवुं करवुं पड़शे। बीजो दाखलो जोईए। तो बीजा दाखलामां आवुं कीधुं छे के 3 sin थीटा माइनस cos थीटा काउंस पर 4 घात 6 sin थीटा वत्ता cos थीटा काउंस पर वर्ग वत्ता 4 sin नी 6 वत्ता cos नी 6 बराबर खाली जग्या। तो ए 0 बी -13 सी 13 અને ડી
1. ચાલો આ 3 છે. પહેલા આપણે અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા કૌંસ ઉપર વર્ગ એના ઉપર વર્ગ કરીએ અને 6 આનો વર્ગનું વિસ્તરણ કરી એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને આનું ડાયરેક્ટ તમે મૂકી શકો તો તમારે ખ્યાલ હોવો જોઈએ પ્લસ છે ને એટલે અહીંયા -1 - 3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એટલે અહીંયા ડાયરેક્ટ મૂકી શકો. હવે આનું વર્ગનું વિસ્તરણ કરીએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા -2 સાઇન થીટા કોસ થીટા કૌંસ ઉપર વર્ગ 6 આના બરાબર હોય 1 2 સાઇન થીટા કોસ થીટા પ્લસ 4 1 - 3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા આના બરાબર 1. હવે 3 પાછું વર્ગનું વિસ્તરણ કરીએ 1 નો વર્ગ 1 આનું તો કે 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ઓછા 4 સાઇન થીટા કોસ થીટા 6 વત્તા 1 2 સાઇન થીટા કોસ થીટા વત્તા 4 1 - 3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા આ 3 ચોક 12 કૌંસ ખોલી છે સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા 12 સાઇન થીટા કોસ થીટા પ્લસ 6 પ્લસ 12 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ 4 -12 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા આ અને આ 2 જશે આ અને આ 2 જશે 4 6 10 3 13 આ 6 આગળ જઈએ ત્રીજો દાખલો 10 સાઇનની 4 થીટા વત્તા 15 કોસની 4 ઘાત થીટા બરાબર 6 હોય તો 27 કોસેકની 6 વત્તા 8 સેકની 6 ઘાત થીટા નું મૂલ્ય -250 -250 25 125 જો મિત્રો તમને 10 સાઇનની 4 ઘાત આપી પ્લસ 15 1 - સાઇન સ્ક્વેર થીટા કૌંસ ઉપર વર્ગ બરાબર 6 એક સ્વરૂપમાં આપણે ફેરવી નાખીએ 10 સાઇનની 4 ઘાત 15 1 - 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇનની 4 ઘાત થીટા બરાબર 6 10 સાઇનની 4 15 -3 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 15 સાઇનની 4 ઘાત થીટા -6 બરાબર 0 6 ને આ બાજુ લઈ નાખીએ આ 15 ને 10 25 સાઇનની 4 -30 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 9 બરાબર 0
પૂર્ણ વર્ગ પદાવલી છે એટલે 5 sin સ્ક્વેર થીટા માઇનસ 3 કૌંસ ઉપર વર્ગ બરાબર 0 એટલે 5 sin સ્ક્વેર થીટા માઇનસ 3 બરાબર 0 એટલે કે sin સ્ક્વેર થીટા બરાબર 3/5 sin સ્ક્વેર થીટા બરાબર 3/5 તેથી cosec સ્ક્વેર થીટા બરાબર 5/3 1 માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા 1 માઇનસ sin સ્ક્વેર એટલે 3/5 બરાબર cos સ્ક્વેર થીટા 5 માઇનસ 3/5 બરાબર cos સ્ક્વેર થીટા 2/5 બરાબર cos સ્ક્વેર થીટા અને 5/2 બરાબર sec સ્ક્વેર. આપણે આ બેનું મૂલ્ય જરૂર હતી. તમારી પાસે એવું છે કે 27 કોસેકની 6 વત્તા 8 સેકની 8 સેકની 6 ઘાત આ 27 કોસેકની 6 એટલે 5/3 આની 3 એટલે 6 ઘાત થઈ જાય ને વત્તા 8 5/2 3 27 5/3 એટલે 125 અને આ 27 125/8 આ 8 જાય આ 27 જાય 125 વત્તા 125 એટલે જવાબ આવશે 250. મિત્રો આમાં સાઇન અને કોસ બંને હતું, સામે કોસેક અને સેક હતું, પણ 100 રૂપિયા લઈ અને બેયની કિંમત આપણે મેળવી શકીએ એ મુજબ આપણે દાખલો ગણવાનો હતો. ત્રિકોણમિતિ ખરેખર સૂત્રોનો ખેલ છે. જો આપણને સૂત્રો અને પ્રેક્ટિસ, જેટલી તમારી પ્રેક્ટિસ વધુ એટલું તમારું ત્રિકોણમિતિ સારું, અને ત્રિકોણમિતિનો બધી જ જગ્યાએ ઉપયોગ આવશે. ગણિતમાં a cos cube theta 3a cos theta sin square theta બરાબર m અને a sin cube theta plus 3a sin theta cos square theta બરાબર n હોય તો તમારે m વત્તા n ની 2/3 ઘાત વત્તા m ઓછા n ની 2/3 ઘાત બરાબર ખાલી જગ્યા. બે a ની 3/4 b 2 a ની 1/3 c a 2/3 અને d 2 a ની 2/3. મિત્રો તમારે જે જોઈ છે એ પહેલા વિચારવાનું. m વત્તા n તો તમારે આ બંનેનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. એટલે a cos cube theta વત્તા 3a cos theta sin square theta વત્તા a sin cube theta plus 3a sin theta cos square theta. અને m minus n એટલે a cos cube theta plus 3a cos theta sin square theta minus a sin cube theta minus 3a sin theta cos square theta. તમે આમાંથી a કોમન કાઢો
એટલે કોસ ક્યુબ થીટા, બાજુમાં હું સાઇન ક્યુબ થીટા મૂકીશ, પ્લસ 3 કોસ થીટા સાઇન સ્ક્વેર થીટા 3 સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા. તો તમે જોઈ શકો કે આ કોસ થીટા પ્લસ સાઇન થીટા કૌંસ ઉપર ઘન, પહેલા પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલું પદ એમના બીજા પદનો વર્ગ વત્તા 3 પહેલું પદ એટલે બીજું પદ એમના પહેલા પદનો વર્ગ. આ સૂત્ર છે. એટલે એમ વત્તા એન. હવે એમ વત્તા એન ઉપર પાછી 2/3 ઘાત જોઈશે. એમ વત્તા એન 2/3 એટલે એ ઉપર પણ 2/3 ઘાત લાગશે. અને કોસ થીટા વત્તા સાઇન થીટા આ ઘન તો છે જ, એના ઉપર 2/3 એટલે 3 ગયું. આને પરિણામ 1 કહેશો. હવે આ જ રીતે આનું m - n બરાબર એ કોમન કાઢશું અને કોસ થીટા માઇનસ સાઇન થીટા કૌંસ ઉપર ઘન આવશે. આ જ રીતે ઘનનો અવયવ પડશે. હવે એના ઉપર પણ આપણે 2/3 લઈએ એટલે એ ઉપર પણ 2/3 આવશે અને કોસ થીટા માઇનસ સાઇન થીટા ઘન ઉપર 2/3 એટલે આ જતું રહે. એટલે m - n ઉપર 2/3 એની 2/3 ઘાત કોસ થીટા માઇનસ સાઇન થીટા ઉપર 2/3 પરિણામ 2. હવે બંનેનો સરવાળો લે. બંનેનો સરવાળો લઈએ એટલે m + n ની 2/3 m - n ની 2/3 એટલે આ બંનેનો સરવાળો લઈએ એટલે આ તો કોમન નીકળશે. વર્ગનું વિસ્તરણ કરી એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું આ 1નું થયું. હવે આનું પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું આ 2 જાય, આ 1 અને આ 1 એટલે ટોટલ 2 એની 2/3. કેવો સરસ દાખલો છે મિત્રો. પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઘનનું કૌંસ ઉપર ઘનનું સૂત્ર બને છે તો તમને આવડે. પાંચમો દાખલો sec ની 4 માઇનસ sec સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા a tan થીટા પ્લસ tan ક્યુબ થીટા tan સ્ક્વેર થીટા પ્લસ tan થીટા tan સ્ક્વેર થીટા tan ક્યુબ થીટા tan સ્ક્વેર થીટા પ્લસ tan sec સ્ક્વેર થીટા કોમન કાઢી sec સ્ક્વેર થીટા -1 sec સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા આને ગુણી એટલે tan સ્ક્વેર થીટા પ્લસ tan ની 4 ઘાત થીટા. છઠ્ઠો દાખલો હમણાં જ મેં તમને મિત્રો વાત કરી હતી કે આનો જવાબ સીધો જ તમે મૂકી શકો છો અને હું તમને
ગણાવી પણ દઉં. હમણાં આપણે મૂક્યો તો સીધો જવાબ, તો જવાબ આવશે 1 - 3 sin સ્ક્વેર cos સ્ક્વેર. ઘનનો વ્યૂ પડે તો પેલું પદ વત્તા બીજું પદ, પેલા પદનો વર્ગ, અહીં વત્તા લો ઓછા, બેનો ગુણાકાર, બીજા પદનો વર્ગ થઈ ગયું. આના બરાબર 1, આ સાઈનને 4 વત્તા કોસની 4. મધ્યમ પદ આપણે 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ઉમેરીશું પૂર્ણ વર્ગ પદ બનાવવા. જેટલું ઉમેર્યું એટલું ને એટલું બાદ કરી. અને આ એક તો હતું જ. આના બરાબર sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કૌંસ ઉપર વર્ગ -3 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા 2 ને 3. આવી ગયો જવાબ મિત્રો. તમને પહેલા દાખલામાં મેં ડાયરેક્ટ મૂક્યું હતું તો એમ પણ ન થાય કે કેવી રીતે આ આવ્યું. સાતમો દાખલો. કોસેક થીટા માઇનસ સાઇન થીટા, સેક થીટા માઇનસ કોસ થીટા, ટેન થીટા વત્તા કોટ થીટા, 0 ટેન થીટા cot theta dx. તો આ એકના છેદમાં સાઇન થીટા મૂકીએ માઇનસ સાઇન થીટા, એકના છેદમાં કોસ થીટા માઇનસ કોસ થીટા, અને આ સાઇન થીટા છેદમાં કોસ થીટા પ્લસ કોસ થીટા છેદમાં સાઇન થીટા. 1 - sin સ્ક્વેર થીટા ચોકડી ગુણાકાર કરી છેદમાં સાઇન થીટા, 1 - cos સ્ક્વેર થીટા કોસ થીટા, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આના બરાબર કોસ સ્ક્વેર થીટા, આના બરાબર સાઇન સ્ક્વેર થીટા, આના બરાબર 1 એટલે ઉપરનું પદ આવી ગયું, નીચે સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા, કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આઠમો દાખલો છે. કોસેક થીટા સેક થીટા -1 માઇનસ કોટ થીટા 1 - કોસ થીટા, ટેન થીટા માઇનસ સાઇન થીટા 1 - cos થીટા sin થીટા છેદમાં cos થીટા, ટેન થીટા પ્લસ sin થીટા, ટેન થીટા માઇનસ
કોટ થીટા. જો મિત્રો, આ દાખલામાં એવું છે કે તમને બે જવાબ મળે છે. તમને ક્યારેક મલ્ટી ચોઇસ કીધું હોય તો તમને ધ્યાન હોવું જોઈએ કે કયા કયા એના બે જવાબ છે. તો કોસેક એટલે 1/sin થીટા બરાબર 1/cos થીટા -1 માઇનસ cos થીટા sin થીટા 1 - cos થીટા 1/sin થીટા 1 - cos થીટા cos થીટા માઇનસ cos થીટા sin થીટા 1 - cos થીટા. બધામાંથી સામાન્ય કાઢવું હોય તમે તો આવું કાઢી શકો. 1/sin થીટા 1 - cos થીટા આ સામાન્ય નીકળ્યું. તો અહીં શું રહ્યું? 1/cos થીટા માઇનસ cos થીટા 1/sin થીટા 1 - cos થીટા 1 - cos સ્ક્વેર થીટા cos થીટા 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર 1/sin થીટા 1 - cos થીટા sin સ્ક્વેર થીટા cos થીટા sin સ્ક્વેર એટલે આ બે જાય એટલે કે 1 - cos થીટા sin થીટા cos થીટા. એક તો જાણે આ જવાબ આવ્યો. હવે આને હું અહીં ગુણું એટલે આ tan થીટા એટલે tan થીટા અથવા આને હું ગુણું છું એટલે sin થીટા cos થીટા માઇનસ cos થીટા તો છેદ ગુણ્યા sin થીટા cos થીટા. તો આને આપણે એમ કહેશું tan થીટા. આ બે જાય એટલે આ પણ જવાબ છે. એટલે આવા ક્યારેક તમને બે જવાબવાળા દાખલા પૂછ્યા હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાં મારે બે જવાબ આવે છે, તો હજુ પણ એક જવાબ બીજો ગોતવો પડશે. નવમો દાખલો 1 - sin થીટા cos થીટા cos થીટા sec થીટા minus cosec થીટા sin square થીટા minus cos square થીટા sin cube થીટા cos cube theta. A cos theta, B sin theta, C sec theta અને D cosec theta. ચાલો આ 1 - sin થીટા cos થીટા ને એનું કંઈ થાય નહીં એટલે એને મૂકીએ. આ cos થીટા 1/, cos થીટા -1/, sin થીટા. આનો તફાવત ન હોવો પડે. આનો ઘન નો હોવો પડે. પહેલા પદનો ઘન એટલે વર્ગ વત્તા તો ઓછા બીજા પદનો વર્ગ. -1 - sin થીટા into cos થીટા
आ cos थीटा, sin थीटा माइनस cos थीटा, ऊपर आ बे लस आवशे ने, ए ऊपर जतो रहेशे, sin थीटा इंटू cos थीटा, एमां cos थीटा तो जाए, sin थीटा माइनस cos थीटा आ बे जाए, नीचे आ बे नो थईने 1 माइनस sin थीटा इंटू cos थीटा। हवे तमे जोई शको के आ बे जाए, आ बे जाए तो वहीं वधु शुं sin थीटा। तमने फेरवता आवड़वा जोईए के मारे शेमां फेरववा छे, ए तमारुं लॉजिक। दसमो दाखलो, आमां पण बे जवाब हशे। 1 माइनस cot थीटा छेदमां 1 माइनस tan थीटा। tan थीटा वत्ता cot थीटा प्लस 1, tan थीटा माइनस cot थीटा प्लस 1, 1 माइनस sec थीटा cosec थीटा, 1 प्लस sec थीटा cosec थीटा। साइन कोस में फेरवी नाखो, sin थीटा छेदमां cos थीटा, 1 छेदमां 1 cos थीटा छेदमां sin थीटा, cos थीटा छेदमां sin थीटा, हवे आया गुणाशे, आया गुणाशे एटले sin थीटा माइनस cos थीटा छेदमां sin थीटा, sin थीटा माइनस cos थीटा छेदमां sin थीटा। एक बार एवुं लखीए, हालो sin थीटा माइनस cos थीटा छेदमां sin थीटा, cos थीटा छेदमां sin थीटा, cos थीटा माइनस sin थीटा छेदमां cos थीटा माइनस sin थीटा। तो अँ जो माइनस कर नाखी आ बे ने फेरवी नाखी तो आ ऊपर जशे एटले sin स्क्वेर थशे अने cos थीटा sin थीटा माइनस cos थीटा माइनस आ ऊपर जशे एटले cos स्क्वेर थीटा, आ sin थीटा नीचे sin थीटा माइनस cos थीटा हवे थशे, जो मैं अहीं निशानी आगळ बदली नाखी। हवे लसा तमे sin थीटा माइनस cos थीटा अने sin थीटा इंटू cos थीटा लई लो, नीचे sin थीटा इंटू cos थीटा, sin थीटा माइनस cos थीटा, नीचे लसा लई लीधो तमे। आओ तो आ sin एक आए गुणाशे एटले sin क्यूब थशे અને cos क्यूब थशे। तो पाछुं सूत्र तमने आवडવું જોઈએ કે sin थीटा माइनस cos थीटा, अथवा એવું તમને આવડવું જોઈએ કે sin स्क्वेर वत्ता cos स्क्वेर, ओछा होय तो वत्ता sin थीटा इंटू cos थीटा, sin थीटा इंटू cos थीटा, sin थीटा माइनस cos थीटा, आ बे जाए। हवे जो आ एक क्यो आम पण थाय, sin थीटा cos थीटा थाय। आने नीचे मूकी एटले 1 ना छेदमां मूकी एटले sec थीटा cosec थीटा,
અને આને તો આ એક, એટલે એક આ જવાબ આવ્યો. હવે આ જવાબ તો થઈ ગયો. હવે આ સાઇન સ્ક્વેર છે એની નીચે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મૂકી, વત્તા કોસ સ્ક્વેર છે એની નીચે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મૂકી, અને આ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે એની નીચે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મૂકીએ તો આ ટેન થીટા, આ કોટ થીટા અને વત્તા એક, તો આ જવાબ પણ છે. એટલે એના બે જવાબ મળ્યા આપણને. મિત્રો આપણે 10 દાખલા ગણ્યા. ક્યાંય હજુ સુધી તમને મુશ્કેલી પડી હોય એવું દેખાતું નથી. જેમ જેમ દાખલા ગણતા જઈ એમ તમારા મગજની અંદર સૂત્રો, બધા સૂત્રોનો ઉપયોગ, ક્યાં કયું સૂત્ર વાપરવું એ ખ્યાલ આપણને આવી જાય. સાઇન ક્યુબ એ, કોસ ક્યુબ એ, સાઇન એ વત્તા કોસ એ, સાઇન ક્યુબ એ મિત્રો આમાં તમને અવયવ જ આવડવો જોઈએ, બીજું કંઈ નથી. આ સાઇન એ વત્તા કોસ એ, પેલા પદનો વર્ગ, 2 ગુણ્યા, એટલે હું અહીં વધતા હોય તો માઇનસ પેલું પદ ગુણ્યા બીજું પદ, બીજા પદનો વર્ગ. આ ઉપરના આ બે તો જાય. એ જ રીતે આનું સાઇન એ માઇનસ કોસ એ, આનો વર્ગ સાઇન સ્ક્વેર એ, સાઇન એ કોસ એ, કોસ સ્ક્વેર એ, સાઇન એ માઇનસ કોસ એ, આ બે જાય. આ બેથી એક માઇનસ સાઇન એ કોસ એ વત્તા એક સાઇન એ કોસ એ, આ બે જાય. 1 વત્તા 1 એટલે 2. આ એનો જવાબ થઈ ગયો. તમે જોઈ શકો મિત્રો કે આપણને જો ઘરના અવયવ, વર્ગનું વિસ્તરણ, લસા લેતા, આ બધું આવડતું હોય તો દાખલા બહુ અઘરા લાગે નહીં. બારમો દાખલો, sec a sec b પ્લસ tan a tan b કૌંસ ઉપર વર્ગ માઇનસ sec a tan b પ્લસ tan a sec b કૌંસ ઉપર વર્ગ a 0 b माइनस 1 c tan a tan b d1. વર્ગનું વિસ્તરણ જ કરવાનું મિત્રો. પેલા પદનો વર્ગ sec સ્ક્વેર a sec સ્ક્વેર b, 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 sec a sec b tan a tan b. બીજા પદનો વર્ગ tan સ્ક્વેર a tan સ્ક્વેર b
માઇનસ છે. પહેલાં આપણે કાઉન્સમાં રાખીએ. આમાં પણ વર્ગનું વિસ્તરણ સેક સ્ક્વેર એ ટેન સ્ક્વેર બી પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું 2 સેક એ ટેન બી ટેન એ સેક બી વત્તા ટેન સ્ક્વેર એ સેક સ્ક્વેર બી. કાઉન્સ ખોલ નાખો એટલે સેક સ્ક્વેર એ સેક સ્ક્વેર બી 2 સેક એ સેક બી ટેન એ ટેન બી પ્લસ ટેન સ્ક્વેર એ ટેન સ્ક્વેર બી માઇનસ સેક સ્ક્વેર એ ટેન સ્ક્વેર બી માઇનસ 2 सेक ए टेन बी टेन ए सेक बी माइनस टेन स्क्वेर ए सेक स्क्वेर बी आ बे गयु. हवे आ बे आ बे बाजू मूकीए तो एमांथी आपणे सेक स्क्वेर ए कॉमन काढीए तो सेक स्क्वेर बी माइनस टेन स्क्वेर बी आ बे मांथी. हवे आ बे मांथी आपणे सामान्य काढवुं होय तो प्लस टेन स्क्वेर ए कॉमन काढी टेन स्क्वेर बी माइनस सेक स्क्वेर बी. हवे आ सेक स्क्वेर माइनस टेन स्क्वेर एटले 1 थाय અને ટેન સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર એટલે માઇનસ 1 થાય. સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ પાછું 1 થાય એટલે આનો જવાબ આવશે 1. આ ખ્યાલ એક આવવો જોઈએ અથવા કાંઈ નો ખ્યાલ આવે તો પહેલાં એને મૂકવાનું પછી આને મૂકવાનું આગળ માઇનસ થાય જવાબ આવી જાય.